રાજકોટ સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા 24 વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબલી નિમિત્તે ઐતિહાસિક ઉજવણી કરવા જઈ રહ્યું છે। ચુવાડિયા કોળી વિદ્યાર્થી બોર્ડિંગ પ્રેરિત તારીખ 7 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાનો રૂટ બહુમાળી ભવન ચોકથી સવારે 9 કલાકેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પંડિત દીનદયાલ હોલ ખાતે સમાપન થશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। મારું નામ દેવાંગભાઈ કુકાવા, જય વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના પ્રમુખ। આગામી 7/7 રવિવારે બહુમાળી ચોક સવારે 9 કલાકે વેલનાથ જયંતિ નિમિત્તે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે। આ સંત શ્રી વેલનાથ જયંતિ ભવ્ય શોભાયાત્રામાં અષાઢી બીજના દિવસે અમે રાજકોટ શહેરના તમામ ધર્મપ્રેમી જનતા લોકોને પોતપોતાના વાહન સાથે લઈને પધારે તેવું અમે વિનંતી કરી છીએ અને જાહેર આમંત્રણ આપીએ છીએ। અને આ શોભાયાત્રામાં રાજકોટ તાલુકામાં કોળી સમાજની અંદર ચાલતા તમામ મંડળોના ગ્રુપો ગામે ગામથી રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાંથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ દ્વારા અમારું આમંત્રણ સ્વીકારી લઈએ અને પોતપોતાના વાહનો સાથે આવે તો મહિલા મંડળ, ધૂન મંડળ અને આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે અમારા મહામંત્રી દીપકભાઈ બાબરિયા, ઇન્ચાર્જ દેવુભાઈ કોરડિયા, ખજાનચી દીપકભાઈ માનસુરિયા અને ઉપપ્રમુખ નેમિશભાઈ દાદુકિયા, સચિનભાઈ ચૌહાણ અને આવા વગેરે તમામ હોદ્દેદારો આ કાર્યક્રમને ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। અને રાજકોટની અંદર રાજકોટની સંત વેલનાથ શોભાયાત્રાના આ વર્ષે 25 વર્ષ પૂરા થાય છે અને આ વર્ષે અમે ઐતિહાસિક શોભાયાત્રા નીકળે તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। તેના માટે જ્ઞાતિજનોને ખૂબ અમે અપીલ કરીએ છીએ કે પોતપોતાની રીતે બહોળી સંખ્યામાં પોતાના વાહનો સાથે જોડાય। અને વિશેષમાં અમે આ વખતે ઘોંઘાટવાળા બાઇક ઉપર પ્રતિબંધ રાખ્યા છે અને વડીલો માટે બાઇક લેવાની છૂટ છે અને એક્ટિવા જેવી ગાડી બધાને લેવાની છૂટ છે। અને આ વર્ષે બહેનો વધુમાં વધુ સંખ્યામાં જોડાય તેવી અમારા સમાજની બહેનોને અપીલ છે। બહુમાળી ચોકથી સવારે 9 કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે। ત્યાંથી ચૌધરી ગ્રાઉન્ડ ચોક, હોસ્પિટલ ચોક, પારોડી ચોક, બેડીપરા પટેલવાડી, પાંજરાપુરથી થઈને સંત કબીર રોડ, કેડી કોમ્પ્લેક્સ ચોક અને પાણીનો ઘોડો અને ત્યાંથી અટલ બિહારી વાજપેયી હોલ ખાતે મહાપ્રસાદ રાખેલ છે અને આ મહાપ્રસાદના દાતા અમારા દીપકભાઈ બાબરિયા છે। અમારા સમાજના તમામ સંતો મંતો અને રાજકીય અનુભવો, મહાનુભવો, ઉદ્યોગપતિ, બિલ્ડરો, સમાજ શ્રેષ્ઠીઓ તમામ આ શોભાયાત્રામાં જોડાવાના છે અને ઉપસ્થિત રહેવાના છે।